તો નજર કરીએ અમદાવાદ ઉપર તો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું પ્રતીક બની ગયો છે। વર્ષ 2017માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર 4 વર્ષથી ઓછા સમયમાં જ બિસ્માર બની ગયો અને હવે તેને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને જેનાથી ખાતર પર દિવેલ જેવો ઘાટ સર્જાયો છે। ત્યારે અમદાવાદના સીટીએમ 4 રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર આ બ્રિજ વર્ષ 2017માં અજય ઇન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટર દ્વારા આશરે 40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। હવે આ બ્રિજનું સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવા માટે એએમસી દ્વારા રૂપિયા 9.31 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। આટલા મોટા ખર્ચે બનેલા બ્રિજને થોડા જ વર્ષોમાં તોડી પાડવા પાછળ બીજા કરોડોનો ખર્ચ થવો એ જાહેર નાણાંના મોટા પાયે થતા વ્યય અને તંત્રની બેદરકારી દર્શાવે છે। 2017માં છત્રપતિ મહારાજ શિવાજી ભુજનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂપિયા 40 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પણ માત્ર 5 વર્ષની અંદર આ પુલ જર્જરિત થયો હતો અને આ પુલ જર્જરિત થયા પછી એમને તોડવાની રિપોર્ટ આવી। આ પુલને તોડવાની ફરજ પડી હતી, જેના કારણે પૂર્વને જોડતો આ બ્રિજ બહુ મહત્વનો બ્રિજ છે। સ્થાનિક નાગરિકો સહિત જે અવર જવર કરતા લોકોને ભારે મુસીબતનો સામનો કરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી આ પુલને ટોટલી બંધ કરવામાં આવે છે। એમને જે પુલનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકો વિરુદ્ધ ફરિયાદો દાખલ થઈ છે। હજી આજે ત્રીજી વખત રૂપિયા 9 કરોડ ને 31 લાખના ખર્ચે પુલને તોડી પાડવા માટેનું એક આજે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। આમ 40 કરોડનો પુલ ને 9 કરોડ તોડવાના ફરી બનાવવાના બીજા 50 કરોડ એમ કરીને કુલ 90 કરોડ રૂપિયાનો આ બ્રિજ પડશે। ઘાટ કરતાં ગરામણ મોંઘી પ્રજાના ટેક્સના કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો બ્રિજ ક્યારે નિર્માણ